કતારમાં ભારતની મોટી રાજનૈતિક જીત, ફાંસીની સજા મેળવનાર તમામ 8 પૂર્વ નૌસૈનિકોની મુક્તિ, 8માંથી 7 સૈનિકો ફર્યા પરત, ભારત સરકારે નિર્ણયને આવકાર્યો। દેશના 47 સ્થળે રોજગાર ભરતી મેળો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે 1 લાખથી વધુ ઉમેદવારોને નિયુક્તિ પત્ર થયા એનાયત, કર્મયોગી ભવનના પ્રથમ તબક્કાનું પણ પીએમ મોદીના હસ્તે ભૂમિપૂજન। બિહારમાં આજે નીતિશ કુમારની સરકારનો ફ્લોર ટેસ્ટ, સરકાર ટકાવવા 243માંથી 122 ધારાસભ્યોનું સમર્થન જરૂરી, નીતિશ કુમાર પાસે 128 ધારાસભ્યોનું સમર્થન હોવાનો દાવો, સ્પીકર વિરુદ્ધ પણ લેવાશે અવિશ્વાસનો પ્રસ્તાવ। શ્રીલંકા અને મોરેશિયસમાં આજથી શરૂ થશે યુપીઆઈ સર્વિસ, બંને દેશોના પ્રમુખો સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યુપીઆઈ સર્વિસની કરાવશે શરૂઆત, મોરેશિયસમાં આજથી રૂપે કાર્ડ સેવા પણ થશે લોન્ચ। આજે ગુજરાત પ્રવાસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, મોરબીના ટંકારામાં મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મજયંતિ પર આયોજિત કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત, સુરતની સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના 20મા પદવીદાન સમારોહમાં પણ આપશે હાજરી। કેન્દ્રીય મંત્રી અમિત શાહ 2 દિવસના ગુજરાત પ્રવાસે, અમદાવાદ અને ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં વિવિધ 7 જેટલા વિકાસ કામોનું કરશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત, સાણંદમાં રોડ શો અને જાહેર સભાનું આયોજન। આજથી યાત્રાધામ અંબાજીના ગબ્બર ખાતે શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ, પહેલા જ દિવસે માઈ ભક્તોનું ઉમટ્યું ઘોડાપુર, વાજતે ગાજતે નીકળી પાલખી યાત્રા। પાકિસ્તાનમાં નવાઝ શરીફ અને બુલાવા ભુટ્ટોની પાર્ટી વચ્ચે ગઠબંધન, બંને પક્ષો વચ્ચે સરકાર બનાવવા અંગે ચર્ચા। અને ગાઝામાં હમાસના કબજામાં રહેલા 2 બંધકોને ઇઝરાયલ સેનાએ છોડાવ્યા, આખી રાત ચાલ્યું ઇઝરાયલ સેનાનું ઓપરેશન, મેડિકલ તપાસ માટે બંનેને હોસ્પિટલમાં કરાયા ભરતી।